જામનગરની સરકારી જીજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગને અષાઢી બીજના પવિત્ર દિવસે રોટરી ક્લબ ઓફ છોટી કાશી દ્વારા ₹68 લાખના ખર્ચે 17 અત્યાધુનિક મશીનો અર્પણ કરાયા છે। યુએસએ સ્થિત દાતાઓના સહયોગથી પ્રાપ્ત થયેલા આ બબલ સીપેપ અને મલ્ટીપેરા મોનિટર મશીનો ખાસ કરીને અકાળે જન્મેલા નવજાત શિશુઓ માટે જીવન રક્ષક સાબિત થશે। આ પ્રોજેક્ટ દ્વારા ગંભીર સ્થિતિમાં રહેલા નવજાત બાળકોને સુરક્ષિત અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ઝડપથી મળી રહેશે। નવજાત શિશુઓ માટેના આ સેવા કાર્યક્રમમાં હોસ્પિટલના તબીબો અને રોટરી ક્લબના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગરના સહયોગથી જીજી હોસ્પિટલ જામનગરના એસએનસીયુ એટલે સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટને 17 બબલ સીપેપ મશીન્સ અને 17 મલ્ટીપેરા મશીન્સનું અનુદાન પ્રાપ્ત થયું છે। આ મશીન્સ કોના ઉપર ઉપયોગી થશે? તો આ મશીન્સ સામાન્ય રીતે પ્રીમેચ્યોર એટલે કે અધૂરા મહિને જન્મેલા બાળકોના કે જેના ફેફસા અતિશય કોમળ અને નબળા હોય છે, એમને ફેફસા ફૂલાવી રાખવા અને એમનો જે રોગ, એનું જે વ્યાધિ એટલે કે આરડીએસ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થાય છે, એની સારવારના ભાગરૂપે આ મશીન ખૂબ જ ઉપયોગી થશે। આ સીપેપ મશીનની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ હતી કે ઓલરેડી 10 વર્ષ પહેલાં આ મશીન જીજીને આપેલા હતા, જેનું આયુષ્ય હવે નજીક છે, જેથી અમારે આ જીજી હોસ્પિટલમાં વાત થઈ અને અમને યોગ્ય લાગ્યું કે આપણે હવે આ જરૂરિયાત ઊભી થઈ છે। એના માટે અમે 15 મશીન અમે ઓનગોઈંગ છે, મીન્સ કે આપણે જે યુઝ કરવાના છે, અને 2 મશીન સાથે જે સ્ટેન્ડ બાય છે કે જ્યારે કોઈ મેન્ટેનન્સની જરૂર પડે ત્યારે આ 2 મશીનનો ઉપયોગ કરી શકે।